નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અક્ષરમ પાઠશાળામાં. તો અક્ષરમ પાઠશાળાના આ વિડીયોમાં આપણે જોઈશું ધોરણ 9 નો વિજ્ઞાનનો વિડીયો છે. 3 શિક્ષકોની ટીમ છે, અલગ અલગ ટાઈમે ધોરણ 9 અને ધોરણ 10 ના લેક્ચર આવશે સોમવારથી લઈને રવિવાર સુધી. અમારી ચેનલને હજુ પણ તમે જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ વિડીયો જોવા માટે જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો. તો આ વિડીયોમાં આપણે શું જોશું, આ વિડીયો શેના માટે છે મિત્રો, કે શેની ચર્ચા કરીશું આપણે? તો પહેલો જ મુદ્દો છે દળ અને કદ વચ્ચેનો તફાવત. તો અત્યાર સુધી કદાચ આપણા મનમાં એવું હોય કે દળ એટલે શું, કદ એટલે શું, નથી ખબર સાહેબ, બધું એક જ છે. તો એનું સોલ્યુશન મારી પાસે છે. તો આપણે એ જોશું કે આપણી આસપાસ શું છે. શું છે એ બધાને દેખાતું હોય, પણ ખરેખર એનું વિભાજન કેટલા પ્રકારમાં થાય છે, એ વસ્તુ શું છે, એની અંદર શું હોય છે, એની આપણને ખ્યાલ હોતો નથી. પણ એનું સોલ્યુશન પણ મારી પાસે છે. આપણે જોઈશું આ વિડીયોમાં ઘણું બધું આપણે શીખવાનું છે. તો જોઈએ પહેલો જ મુદ્દો જે આપણે વાત કરીએ, દળ અને કદ એટલે શું. તો અહીંયા તમને તફાવત આપેલો છે. કદાચ પરીક્ષામાં ન પૂછાય, પણ તફાવત સીધે સીધો ન પૂછાય, વ્યાખ્યા પૂછી શકે, અથવા તો બંને વચ્ચે શું ભેદ છે આપણે સમજવું જરૂર છે. કેમ? તો કે આગળના પ્રશ્નોનું આપણે સોલ્યુશન કરી શકીએ. તો એના માટે જોઈએ કે દળ એટલે શું. તો અહીંયા તમને જો સરસ મજાનું ચિત્ર દેખાય છે, વજનિયું દેખાય છે, જેને આપણે સાદી ભાષામાં કહીએ વજનિયું, અથવા તો કાંટો કે જેના ઉપર વજન થાય છે. તો એ વજન કરીએ છીએ એ શું દેખાય છે? દળ દેખાય છે. દળ ને વજન વચ્ચે પાછો ફેર છે. પણ અત્યારે ખાલી સામાન્ય રીતે આપણે સમજવા માટે કે જે વજન કરી છે એમાં આપણે લગભગ દળ જોઈએ છે. પાછું દળ ને વજનમાં ફેર છે મિત્રો, યાદ રાખવું. તો અહીંયા કોઈ એક વસ્તુના જથ્થાને તેનો દળ કહે છે. હવે કોઈ વસ્તુને આપણે ભેગી કરી અને એક જથ્થો બનાવી, તો એ વસ્તુ કેટલી ભેગી કરી છે એનો જવાબ કોણ આપશે? દળ આપશે. દળ એટલે શું? માની લ્યો કે તમે કેરી ખાવી છે તમારે, તો કેરીવાળાને લારીએ ગયા તમે, તો કેરીવાળાને લારીએ જઈને તમે શું કહેશો? એક કેરી આપો, બે કેરી આપો, 3 કેરી આપો, એમ કહેશો? નહીં. શું કહેશો? યસ, કે 10 કિલો કેરીની પેટી આપો, 5 કિલો કેરીની પેટી આપો. તો જે આ કિલો કહીએ છીએ આપણે, એ છે કિલોગ્રામ, અને એ જ છે મિત્રો આપણું દળ. એ દળનો એકમ છે શું? કિલોગ્રામ. તો આ જ કિલોગ્રામની વાત કરી છે, આ દળની વાત કરી છે. દળ એટલે બીજું કંઈ જ નહીં. તમારે મગજમાં એક જ વસ્તુ ફિટ કરવાની. દળ એટલે દ્રવ્ય, પદાર્થ કે વસ્તુ, કોઈ પણ વસ્તુ હોય એનો જથ્થો. એ વસ્તુ કેટલી છે એનો જવાબ આપશે દળ. વસ્તુનું પ્રમાણ કેટલું છે, કેટલી છે એ વસ્તુ, એનો જવાબ આપે દળ. દળ એટલે એ જ, અને એનો કિલોગ્રામ એકમ છે. એમ દળની જેમ કદ એટલે શું? તો દળ એટલે સમજાઈ ગયું કે વસ્તુનો જથ્થો. તો આ કદ એટલે તો કે આપણે કોઈ પણ પદાર્થ, દ્રવ્ય કે વસ્તુને એક બીજી કોઈ બોક્સ હોય કે કોઈ કન્ટેનર હોય, કે માની લો કોઈ બીકર છે, પ્રયોગશાળામાં હોય તો બીકર હોય, અથવા તો ઘરે માટલું હોય, એ બધે પાણી ને એવી બધી વસ્તુનો સંગ્રહ કરતા હોય આપણે, તો એ વસ્તુની અંદર કેટલું સમાઈ શકે. માની લો કે તમે જે શાળાએ જાઓ છો ત્યારે તમે વોટર બોટલ લઈ જતા હશો, એટલે પાણીની બોટલ. તો એ પાણીની બોટલ કેટલી છે? હવે તો કઈ વજનમાં માપીને નહીં લાવો ને તમે, કે 1 કિલો પાણીની બોટલ છે તેમાં આટલું પાણી હમાશે, તો એ આપણને ગળે ઉતરે નહીં. તો એ ગળે ના ઉતરે એટલા માટે આપણી પાસે એક એકમ છે કદ. એ કદ એટલે શું? કદ એટલે કે માની લો અહીંયા તમને અલગ અલગ આકારની જો કોનિકલ ફ્લાસ્ક આપેલા છે, સિલિન્ડર આપેલા છે. તો જે એ સિલિન્ડર ને કોનિકલ ફ્લાસ્ક છે અલગ અલગ આકારના હોઈ શકે, પણ એવું પણ બની શકે કે આમાં જો 1 લીટર સમાય તો 1 લીટર આમાં પણ સમાય. એટલે કે બંનેમાં સમાય કેટલું? તો કે સરખું. આપણે વાત શેની કરી? અંદર વસ્તુ કેટલી સમાય એના માટે. તો બેયનું કદ કેટલું થયું? 1 લીટર. જો બેમાં 1 લીટર સમાય છે તો બેયનું કદ કેટલું થયું? 1 લીટર. સરળ ભાષામાં કહીએ તો કોઈ વસ્તુએ રોકેલી જગ્યાને એનું કદ કહે છે. હવે હું એમ કહું કે તમારી પાસે એક નાસ્તાનો ડબ્બો છે, હવે એમાં 4 રોટલી આવે છે, 4 થી વધારે રોટલી આવતી નથી. તો એ નાસ્તાના ડબ્બાની કેપેસિટી કેટલી થઈ? 4 રોટલીની. તો એ કેપેસિટી એટલે જ કદ. સરળ ભાષામાં સમજવા માટે કદ એટલે શું? તો કે કોઈ પણ વસ્તુની અંદર કેટલું સમાઈ શકે, એનો જવાબ આપશે કદ. તો એ કદ વિશે વાત કરી. કોઈ વસ્તુની અંદર કેટલું સમાઈ શકે એનો જવાબ આપશે. એનો એકમ શું છે? લીટર છે. અહીંયા મિલીલીટર લખ્યું છે ભૂલથી, પણ લીટર જેને એલ કહેવાય છે. મિલીલીટર એનો નાનો એકમ છે. 1 લીટરમાં 1000 મિલીલીટર હોય. નેક્સ્ટ સ્લાઇડ જોઈએ આપણે.
તો આ સ્લાઇડમાં આપણે વાત કરવાની છીએ કે આપણી આસપાસ શું છે. આપણી આસપાસ ઘણી બધી વસ્તુઓ છે, જેમ કે મારી આસપાસ શું છે, આ બોર્ડ છે, પેન છે, ઘડિયાળ છે, હું છું, શર્ટ છે, આ બધી વસ્તુઓ છે, દ્રવ્યો છે. પાણી હોઈ શકે આપણી પાસે, હવા હોઈ શકે, ધુમાડો હોઈ શકે. તો આ બધી જ વસ્તુઓ કે દ્રવ્યને આપણે અલગ અલગ પ્રકારે વેચવી પડે. તો એ વેચવા માટે શેમાં વેચાય છે આગળ જોઈશું. પણ આપણે અહીંયા જોઈ લઈએ કઈ કઈ વસ્તુ, તો કે વૃક્ષ હોઈ શકે, પાણી હોઈ શકે, ધુમાડો હોઈ શકે, બેન્ચ હોઈ શકે, બોર્ડ હોઈ શકે, પેન હોઈ શકે, ચોપડી હોઈ શકે, તમારા હાથમાં મોબાઈલ છે, મોબાઈલમાં ચેનલ છે, ચેનલની બાજુમાં સબસ્ક્રાઇબનું બટન છે, એ દબાવી દેજો. તો એ વસ્તુઓ છે એને અલગ અલગ ભાગમાં વેચીશું. તો એ અલગ અલગ ભાગમાં કેવી રીતે વેચશો, નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ કે આ બધી વસ્તુઓને આપણે મુખ્ય 3 ભાગમાં વેચીએ. કેટલા ભાગમાં? 3 ભાગમાં. પહેલું છે કે એવી વસ્તુઓ કે જેને આપણે દબાવી શકીએ, ભલે દબાવીને ભૂકોય થઈ જાય કદાચ, પણ એવી કે જેને આપણે દબાવી શકીએ. બીજું કે જેને આપણે સરળ ભાષામાં કીધું છે 3 વસ્તુ, એવી વસ્તુ. બીજી કે જેને આપણે ઢોળી શકીએ. આગળ જોઈ એ વસ્તુમાં તમને દેખાશે, જો હમણાં જોઈએ આપણે પાછું બેક કરી. ત્રીજી એવી વસ્તુ કે જેને આપણે ફૂંક મારીને ઉડાડી શકીએ. તો આ 3 ભાગ અલગ પડ્યા, 3 વસ્તુ અલગ પડી. તો જોઈએ આગળની જે નોંધેલી વસ્તુઓ છે તમારી, તમે કદાચ ચોપડામાં તમે અલગ વસ્તુ નોંધી હશે, તો એ વસ્તુઓને તમે અલગ અલગ 3 ભાગમાં વેચો. જેમ કે મારે અહીંયા વૃક્ષ, પાણી, ધુમાડો છે. તો વૃક્ષ છે એને આપણે દબાવી શકીએ ભાઈ, એ રોકતો હોય જગ્યાએ એથી થોડીક ઓછી રોકે, આપણે થોડુંક દબાવી તો ભલે પછી ભાંગી જાય, તૂટી જાય, પણ દબાવી શકાય. તો એમાં પણ આવશે ભાઈ કે એવી ઘન વસ્તુ કે જેને દબાવી શકાય. વાયુને પણ દબાવી શકાય છે, પણ અત્યારે આપણે આમાં ઘનની વાત કરી છે. હવે એવી વસ્તુઓ કે જેને ઢોળી શકાય, તો જે પ્રવાહી હશે એ ઢોળાશે, તો પાણી ઢોળાઈ જાય. હવે ત્રીજી એવી વસ્તુ કે જેને ફૂંક મારી ઉડાડી શકીએ, ધુમાડો હશે તો એને આપણે ફૂંક મારી શકીએ. હા મિત્રો, તો એ શેમાં આવશે? ત્રીજામાં આવશે. એવા 3 ભાગમાં આપણે એને વિભાજન કરી શકીએ છીએ. નેક્સ્ટ સ્લાઇડ જોઈએ. આ 2 મિત્રો લડી પડ્યા છે. જેમ તમે પણ કદાચ ક્લાસમાં કોઈ વખત તમારા મિત્ર સાથે લડી પડતા હશો, પણ આ ભાઈને તકલીફ શું પડી? તો આ 2 ભાઈ છે એ આપણી જેમ જાણતા નહોતા ત્યારના છે કે પહેલાના સમયમાં જ્યારે 2 ટુકડી પડી ગઈ કે દ્રવ્યનો ભૌતિક સ્વભાવ, તો 2 ભાગ પડી ગયા. કેવા ભાગ પડ્યા? એક ભાઈ એમ કીધું કે દ્રવ્ય લાકડાના ટુકડાની જેમ સતત છે. આપણે લાકડાનો ટુકડો લઈ અને આમ જોઈ તો એકદમ પ્લેન લાગે, આપણને એક જ સમાન લાગે, કે જેમ ચાલુ થાય છે એમ પૂરો થાય છે. હોય છે કે ખાડા ખરબચડા જગ્યા ક્યાંય જોવા મળતી નથી. અને બીજો ભાઈ છે આ બ્લુ ટી શર્ટ વાળો, એ શું કહે છે કે દ્રવ્ય રેતીની જેમ નાના નાના કણોનું બનેલું છે. કેવા કણોનું? નાના નાના કણોનું. કે રેતી તમે લ્યો તો શું હોય? માની લો તમે એક ગ્લાસમાં રેતી લીધી, તો રેતી શું સતત હશે? ના, નાના નાના કણ હશે જેમાં જગ્યા હશે. પણ જ્યારે લાકડાનો ટુકડો કેવો હતો? એકદમ પ્લેન હતો, સતત હતો. તો આ બંને વચ્ચે ફરક છે, એટલા માટે તો આ 2 મિત્રો ભાજી પડ્યા. પણ આ મિત્રોનું તો આપણે ખાલી ઉદાહરણ લીધું છે. આવી 2 ટુકડીઓ ક્યારે પડી હતી? કે પહેલાના સમયમાં જ્યારે કોઈને દ્રવ્યના ભૌતિક સ્વભાવની ખબર નહોતી, ત્યારે આવી 2 ટુકડી પડી હતી. તો હવે આપણે જોઈએ કે આ બંનેમાંથી સાચું શું છે? બંને હોઈ શકે છે, એમ નહીં હોઈ શકે. તો બંનેમાંથી સાચું શું જોઈએ કે જ્યારે આપણે એક કામ કરીએ. જો અહીંયા એક પ્રયોગ છે, તમારી ચોપડીમાં પણ આ જ પ્રયોગ છે, અને ઘરે તમે કદાચ અત્યારે બેઠા હોય તો તમે એ પ્રયોગ કરી પણ શકો છો. કે ગ્લાસ લેવાનો, એની અંદર પાણી લેવાનું. હવે માની લ્યો કે જો એ લાકડાના ટુકડાની જેમ સતત હોત તો એની અંદર જગ્યા હોવી જોઈએ નહીં મિત્રો. પણ શું કરશો તમે? તો કે એક ચમચી મીઠું લ્યો, એ પાણીમાં ઓગાળો. લ્યો આમ ચમચી પકડો અને આમ મીઠું ઓગાળો. શું થશે? મીઠું ઓગળી જશે. હવે તમને પાણી ઉપર ક્યાંય મીઠું દેખાય છે? તો કે ના. ગ્લાસમાં ક્યાંય ચોટેલું દેખાય છે મીઠું? તો ના. તો મીઠું ગયું ક્યાં? આનો અર્થ એક જ થાય છે મિત્રો. શું? કે એ પાણીમાં ક્યાંક જગ્યા હોવી જોઈએ કે જ્યાં એ મીઠાના કણો ફીટ બેસી ગયા. એટલા માટે હવે આપણને સમજાઈ ગયું કે આ 2 ભાઈમાંથી કોણ સાચું હતું. તો અહીંયા આપણને એ જોવા મળે છે કે દ્રવ્ય રેતીની જેમ નાના નાના કણોનું બનેલું હોય ને, એ આપણને સાચું લાગે છે. કે જ્યારે આપણે મીઠાને પાણીમાં ઓગાળીએ છીએ ત્યારે મીઠાના કણો પાણીની કણોની વચ્ચે આવેલી જગ્યામાં સમાઈ જાય. તો કે સાહેબ આપણને તો એ પાણીમાં જગ્યા ક્યાંય દેખાતી નથી. આમ પાણી લઈએ તો એમાં ક્યાંય જગ્યા દેખાય નહીં. પણ એ કેટલા હોય? બહુ જ સૂક્ષ્મ હોય આ પરમાણુ. અને એ પરમાણુ વચ્ચે જગ્યા હોય છે. એ જગ્યામાં બીજા પરમાણુઓ ફિટ થાય છે. એની જ વાત કરીએ, જેથી કહી શકાય કે દ્રવ્ય કણ સ્વભાવ ધરાવે છે. નાના નાના કણોનું બનેલું હોય છે.
તો એની આગળમાં વધુમાં ચર્ચા કરીએ કે દ્રવ્યના કણો કેટલા નાના હોય. સાહેબ નાના હોય ખબર પડી ગઈ, આગળની સ્લાઇડમાં જોયું, આપણે પ્રયોગ કર્યો, મસ્ત ગોઠવાઈ ગયા હતા, પણ કેટલા નાના હોય તો એનો બીજો પ્રયોગ કરીએ. તમારે શું કરવાનું તો કે એક બીકર લેવાનું. બીકર ઘરે ન હોય તો એક આપણે ગ્લાસ લઈ શકાય, તપેલી લઈ શકાય. એમાં શું કરવાનું તો કે 10 ml 10 મિલીલીટર એટલે એનું કદ થયું. એ 10 મિલીલીટર ડેટોલ લેવાનું. એને શું કરવાનું એમાં નાખી દેવાનું. ડેટોલ આપણે જે હેન્ડવોશ આવે ને, અને બીજું 90 ml એમાં પાણી નાખવાનું, બરોબર હલાવી લેવાનું. પછી એમાંથી 10 ml બીજા ગ્લાસમાં નાખવાનું. વળી પાછું એમાં 90 ml પાણી નાખવાનું. જેમાં એ જો આ 100 ml બનાવ્યું, એમાંથી 10 ml લઈને બીજામાં નાખ્યું, વળી 10 ml લઈને ત્રીજામાં નાખ્યું, વળી 10 ml લઈને ચોથામાં નાખ્યું. દર વખતે શું કરવાનું, નવા બીકરમાં 10 ml જૂનામાંથી લેવાનું, ફરીથી 90 ml પાણી ઉમેરવાનું. આવું 5, 6, 7, 8 વાર કરો, તેમ છતાંય છેલ્લા જે બીકર હશે એમાં તમને છે ને એ ડેટોલની સુગંધ આવશે. હવે તમે એ વિચાર કરો કે 10% જ આપણે 100 હોય તો 10 ml, પછી 1 ml, પછી 0.1 ml એવી રીતે લેતા ગયા, તેમ છતાંય છેલ્લે આપણને એની સુગંધ આવે છે. એનો અર્થ કે એ હજુ ક્યાંક ને ક્યાંક એમાં હાજર છે. તો જો 10 ml માં આટલા બધા અણુ હોય કે આટલા બધા પરમાણુ હોય તો તમે આઈડિયા લગાવી શકો કે આ દ્રવ્યના કણો કેટલા નાના નાના હશે. 10 ml માં આટલા બધા સમય જાય એટલે આપણને જવાબ મળી ગયો કે દ્રવ્યના કણો એટલા બધા નાના હોય છે કે આપણી કલ્પનાની બહાર છે મિત્રો. આપણને કંઈ દેખાઈ જ ન શકે, એટલા નાના હોય છે. તો એ નાના કણોની જ વાત કરીએ છીએ. તો એ દ્રવ્યના કણોની લાક્ષણિકતા અને ગુણધર્મ કેવો હોય. હવે હું તમે હોય તો ક્યારેક વાત કરતા ફલાણા ભાઈ કે ફલાણા બેન આવા છે કે તેવા છે, એના ગુણધર્મ થયા. બહુ સારા હોય તો આપણે વખાણે કરીએ કે એ બહુ સારા છે, કે આ બહુ સારું છે, તો એનો ગુણધર્મ થયો. એમાં દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ એટલે એના ગુણધર્મ શું છે એ જોઈએ આપણે. તો 3 અત્યારે આપણે લાક્ષણિકતાઓ સમજવાની છે. એમાં પહેલી છે શું છે, દ્રવ્યના કણો વચ્ચે જગ્યા હોય. હમણાં જ આપણે પ્રયોગ કર્યો. કયો પ્રયોગ કર્યો? એવો ને એવો પ્રયોગ ફરીથી કરીએ. તમારા રસોડામાં કોઈક મહેમાન આવશે ત્યારે તમે રસોડામાં શું બનાવશો? લીંબુ પાણી. તો એ લીંબુ પાણી બનાવશો, એમાં શું કરશો? પાણી લેશો, લીંબુ નાખશો, ખાંડ નાખશો, મીઠું નાખશો અને એને હલાવી લેશો. પણ અંતે જોઈશો તો તમને પાણી જ દેખાશે, અંદર ક્યાંય મીઠું તરતું નહીં દેખાય, ખાંડ તરતી નહીં દેખાય. એનો અર્થ કે ખાંડ અને મીઠું પાણીમાં સમાઈ ગયા કે જ્યાં જગ્યા હતી. તો દ્રવ્યના કણો વચ્ચે જગ્યા હોય છે, આ તો ખબર પડી ગઈ આપણને. તો બીજી લાક્ષણિકતા શું છે મિત્રો? દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય. આવું હોય ખરા? હા હોય મિત્રો. જેમ કે તમે એક રૂમ છે, તમારો રૂમ છે, બરોબર છે. હવે તમે એમાં એક અગરબત્તી સળગાવો છો. આ ખૂણામાં સળગાવવાની છે, ત્યાં ખોડી દેવાની, અને તમારે જતું રહેવાનું પહેલા ખૂણા. કેમ એટલું બધું પહેલા? તો કે બને એટલું દૂર જતું રહેવાનું, પણ બંધ ઓરડો હોવો જોઈએ. હવે અહીંયા જઈને ઉભા રહીશું તો તમને આ સુગંધ અહીંયા આવશે. તો એવું કેમ બને છે? તો કે આ જે અગરબત્તી છે એ અગરબત્તી સળગી છે, એ સળગેલો ધુમાડો એટલે કે ધુમાડામાં રહેલા કણ એ ધીમે 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 ગતિ કરતા મિત્રો ક્યાં પહોંચશે? જ્યાં તમે હશો ત્યાં. એનો અર્થ શું થયો કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે. ઉદાહરણ તરીકે ઓરડામાં કોઈ એક જગ્યાએ અગરબત્તી સળગાવવાથી આપણને ખબર છે કે આપમેળે આખા ઓરડામાં સુગંધ ફેલાઈ જાય છે. હવે ત્રીજી લાક્ષણિકતા શું છે? દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. કઈ રીતે આકર્ષે છે? માની લ્યો કે આપણી પાસે એક ચોક છે, ચોકનો ટુકડો છે. હવે એ ચોકનો ટુકડો આપણને આખો છે, તેમાં મજા નથી આવતી. શું કરવાનું છે? હથોડી લઈને એને ભાંગી નાખવાનું છે. ભાંગી નાખશો તો શું થશે? ભૂકો થઈ જશે. અને એ જ ભૂકો ચોકનો જ ભૂકો છે. તો અત્યાર સુધી તો એ એક આખો ચોક હતો, પણ હવે એ શેમાં બદલાઈ ગયો? ભૂકામાં. તો જ્યારે ચોક હતો ત્યારે એ ભૂકો ભેગો હતો. તો એ ભેગો કેમ હતો? હોવો તો જોઈએ ભૂકો જ, પણ એ ભેગો કેમ હતો? તો કે એની અણુ કે પરમાણુ વચ્ચે શું હતું? આકર્ષણ હતું, કે જે એકબીજાને ખેંચી રાખતું હતું, આખો ચોક બનાવી રાખતું હતું, જેને આપણે બળ આપીને છૂટા કરી દીધા. પણ એ બળ ન આપ્યું હોત તો એકબીજાને આકર્ષી રાખ્યો હોત અને આખો ચોક હોત. તો એટલે માટે દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. તો આ 3 લાક્ષણિકતાઓ છે. દ્રવ્યના કણો વચ્ચે જગ્યા હોય, દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય, સતત નહીં, દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય અને દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. આ 3 લાક્ષણિકતા થઈ મિત્રો. તો આજના વિડીયોમાં આપણે કેટલું બધું જોયું. હવે આવા વિડીયો જોવા માટે તમારે કંઈ જાજુ નથી કરવાનું. શું કરવાનું છે?
અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે અને વધુમાં આ વિડીયોને લાઈક કરીને શેર કરવાનો છે. જેટલા પણ આપણા 9મા ધોરણના ભાઈઓ બહેનો છે એના સુધી આ વિડીયો પહોંચવો જોઈએ, જેથી એમને મદદ થાય. થેન્ક યુ.